આજે માતૃભાષા વિશે આપણે જ્યારે અહીંયા મળ્યા છીએ ત્યારે એક પર વિરાજમાન મહોદય કલ્પેશભાઈ કીધું 108 સાચે જ 108 જેવા મહેશભાઈ સંસ્થાના સંચાલક અને ઉત્સાહી એવા મારા મિત્ર જયરાજજી અને હમણાં હાલ તમે સાંભળ્યા એવા કવિ કલ્પેશ ચાવડા. તો પ્રશ્ન એ કઈ એ છે કે બંને કવિ અને હું અમારું જે લેસન હતું લેસન કરવું પડે આપણે હોમવર્ક કે તાત્કાલિક આજ પેઢીના બાળકોને ખબર નથી પડે એટલા માટે માતૃભાષા દિવસ આપણે ઉજવવાની નોબત આવી. દરેકને હોમવર્ક કરવું પડે અને અમે હોમવર્ક કર્યું હતું કોલેજનું પેપર પૂછવાનું પ્રાથમિક પણ દરેકે એની વાણી મેં ભણી લીધું. કલ્પેશભાઈ ચાવડા એનું ઉપનામ છે સહજ. તમારી ગુજરાતી ભાષાની જે ટેક્સ્ટ બુક છે પુસ્તક છે એની અંદર કવિના નામ આવતા હશે સાહિત્ય પ્રકાર આવતા હશે આવે છે ને એમાં તખલ્લુસ કે ઉપનામ કે એમ કલ્પેશભાઈ ચાવડાનું ઉપનામ છે સહજ અને એમનો હમણાં જ ગઝલ સંગ્રહ આવી રહ્યો છે સહજના સફારે જે આપણે એમને તાલીમ ઉઠાવી. બીજા એવા કવિ મનુભાઈ બી ઠાકોર એટલે કવિ મનન મને ખૂબ ગમતો ગુજરાતી ગીતનો કવિ છે. એની પાસેથી અપેક્ષા હતી કે 5-8 ગીતો રજૂ થાય પણ એને મને કીધું કે આપણે ટાઈમ દીધો 10 મિનિટ રજૂ થશું તો એમણે જલ્દી સંકેલી લીધું એવા મનનભાઈ પણ હમણાં જ ગુજરાત લેવલે જનક ત્રિવેદી સ્પર્ધા થઈ અને જનક ત્રિવેદી સ્પર્ધામાં નિબંધ સ્પર્ધા હતી એમાં આખા ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યા. માતૃભાષાની જ્યારે શરૂઆત કરતા હતા એના ગુણગાન ગાતા હતા એ સમયે શાળાની બે વિદ્યાર્થીનીઓ નિહાબા અને નિષ્ઠાબા એમણે પણ પોતાની હું કાલી ઘેરી નહીં કહું પણ કાલી વાલી કહીશ આવી કાલી વાલી ભાષામાં વક્તવ્ય અને ગુજરાત ગૌરવ ગાન ગાયું અને દરેક સંસ્થા પાસે આવા બાળકો હોય છે જેને ઇમરજન્સી ઉભા કરવા માંગતા હોય છે જે પછી આપણા જે સ્વાગત ગીત ના હોય વક્તવ્ય ના હોય તો એ આખી ટીમને પણ આપણે વધારીશું. તમને એમ થાય બધા વધારવા રહ્યા નથી પણ બિરદાવવા એ આપણી ફરજ છે અને દરેક વ્યક્તિને જ્યારે પ્રોત્સાહિત કરીએ બિરદાવીએ તો એ કંઈક નવું કરી શકતું હોય છે. સાહેબે વાત કરી માતૃભાષા અને માતૃભૂમિ તો આ માતૃભૂમિ પર તમે જે બેઠા છો એ પ્રતિષ્ઠિત મિત્રો બનવા કે દલ ધીંગા અને ધીંગી ધરા ને ધૂંગા હાથ હથિયારી નર માધુડા નીચે તો ધીંગો દેશ વડિયા કે ધીંગા સિંગા ને મુખ ટૂંકા વાળી પૂછડે લાંબી લાંબી ધોતી ધીંગી ધરાને કીર્તાય તો મારી વડિયા ધરાનો બન. એથી આગળ કે કાઠિયાવાડથી કાનજી તું વળતો થા વઢિયા કાઠિયાવાડથી કાનજી તું વળતો થા વઢિયા કે મારા વધાવ વાળથી તને મોટો ભૂલાવ મોટિયા આવી આ ધરતી છે. થાય કે મારે પણ આવી રચના કરવી હોય તો મારે પણ કવિતા લખવી હોય તો શું કરવું જોઈએ? આચાર્ય મમ્મટે સંસ્કૃત સાહિત્યમાં એક મહાકાવ્ય કાવ્યના લક્ષણ આપ્યા છે. કાવ્ય યશસ્વી અર્થકૃત્ય વ્યવહાર વિકે શ્વેત રક્ષતે સ અર્થ પર નિવૃત્તે કાંતા સહિત ઉપદેશ યોજે. કાવ્ય કોને કહેવાય? તો કે કાવ્ય લખવાથી ધનની પ્રાપ્તિ થાય છે, વ્યવહારનું જ્ઞાન વધે છે, અનિષ્ટનું નિવારણ થાય છે અને આનંદની પ્રાપ્તિ થાય છે. અને જે શ્રેષ્ઠ જો હોય તો પ્રિય પત્ની સમાન ઉપદેશ આપે છે મીઠી મીઠી ભાષામાં. આ કાવ્ય લખવું હોય તો બાળકની અંદર કે વ્યક્તિની અંદર આમાં ઘણા બધા કવિ બેઠા છે એવું નથી એ કવિ નથી. પોએટ આર નોટ બોર્ન મેડ. કવિ જન્મતો નથી, સોરી કવિ બનતો નથી, જન્મે છે. એ બધું સહજ જન્મજાત આવતું હોય છે. તમે જ્યારે કોઈ સિરિયલ જોવો છો, કોઈ ફિલ્મ જોવો છો એ વખતે તમારું જે પાત્ર હોય છે એ પાત્રને જ્યારે દુઃખ પડતું હોય છે, એને જ્યારે વેદના થતી હોય છે, એ વેદનાને તમે અનુભવો છો. થાય છે ને આવું? તમારું જે એક્ટર હોય, તમારો જે હીરો હોય કે હિરોઈન હોય એને ફિલ્મમાં કે સિરિયલમાં જ્યારે દુઃખ થાય અને એ સમયે તમને જે સંવેદના થાય છે ને એ સંવેદનાને એનું દુઃખ તમને અનુભવાય એટલે સમસંવેદના કહેવાય. અને જ્યારે તમને એ વેદના અનુભવાય એ સંવેદના જ્યારે થાય અને એમાંથી કાવ્યનું સર્જન થાય. એવી જ રીતે તમે ક્યારેક આનંદમાં આવી જાઓ છો અને આનંદમાં આવી અને ખુશીથી નાચી ઉઠો છો અને એ વખતે જ્યારે તમને જે ભાવ ઉત્પન્ન થાય છે એ ભાવને તમે જો કલમને કંડાળો તો એમાંથી કવિતા ઉત્પન્ન થાય.
પછી એમાં છંદ, લય, તાલ આ બધું છેલ્લે આવે છે. માતૃભાષાની જ્યારે વાત કરતા હોઈએ છીએ તો કે માતૃભાષા દિવસ ઉજવવો કેમ કર્યો અને ક્યાંથી શરૂ થયો છે? આપણી માતૃભાષા કઈ છે ખ્યાલ છે? માતૃભાષા કઈ છે? ગુજરાતી છે. માતૃભાષા ગુજરાતી છે, પણ બાળકની માતૃભાષા એની માં જે ભાષા બોલે છે એની માતૃભાષા છે. મને બે સરસ વાત કરી કે આપણે